જય સરદાર મિત્રો આજે નીતિનભાઈ પટેલનો જે એક જવાબ આવ્યો કે પાટીદાર સમાજની સાથે એ આંદોલનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર છે. એમાં પહેલો જ મુદ્દો હતો ને એ મુદ્દા ઉપર જ આખું સમાધાન નહીં થાય કે પાટીદારો આર્થિક અનામત માગે છે. હવે આર્થિક અનામત માટે રાજસ્થાનમાં તમારી 14% જે વસુંધરા સરકારે કરેલું છે 2014 થી અત્યાર સુધી કોર્ટના ધક્કા જ ખાય છે. તો તમારે વસુંધરાની હારોહાર જ બેસી જાવ ને, અમને હું કેમ ધક્કે ચડાવો છો? જેથી વસુંધરા રાજેનો કેસ ઉલટી જાય તેથી આર્થિક અનામત લઈને આવજો. પરંતુ જે વસ્તુ સંભવ નથી, બંધારણમાં જેની જોગવાઈ નથી, દેશ આઝાદ થયો ત્યારે બધા ગરીબ જ હતા, ખાલી પછાતપણાના જાતિગત વિષમતાને ધ્યાનમાં લઈને બાબા સાહેબ આંબેડકરે અનામતની જોગવાઈ કરેલી કે જે સમાજ પછાત છે, અતિ પછાત પરિસ્થિતિમાં રહેતા હોય એવા સમાજોને બીજા અન્ય સવર્ણ સમાજોની સાથે સમવડ કરવા માટે, સમકક્ષ કરવા માટે અનામતની જોગવાઈ બંધારણમાં હતી. આર્થિક કાયમ અટકવાનું છે, સંવિધાનમાં ન હોવાને કારણે ગેરબંધારણીય ઠેરવવામાં આવે છે. છતાં પણ તમે લાલજીભાઈ દ્વારા એસપીજી સંગઠને ડિમાન્ડ કરી, આવું કરીને તમે મૂકી દો છો એટલે બધું જ વસ્તુ કોર્ટમાં અટકેલી છે. ચૂંટણી નજીક છે એટલે તમારે કોર્ટમાં અટકાવવું હોય તો એમને દીધી આવીને અટકેલું જ છે ને. શા માટે ખોટું આવું સારું થવાની જરૂર છે? આર્થિકતાના તમે બીજો મુદ્દો હતો આ પાટીદાર આયોગનું ગઠન કરો, એ કરવા જેવું છે. પોલીસ દમનના જે કેસ છે એ પાછા ખેંચવા જેવા છે, એ અત્યારે કરી શકો, એ કઈ વાતચીતની તમારે જરૂર ન પડે. વડીલોને બોલાવીને કરી લ્યો. આંદોલનકારીઓને શું કામ બોલાવો છો? વડીલો હારે વાત કરવી હોય ને વડીલોને બધી ખબર પડતી હોય તો એની હારે વાત કરી લ્યો. પણ જે વસ્તુ સંભવ નથી, શક્ય નથી, સુરતના વડીલોએ આર્થિક અનામતની માંગ કરી હતી. હવે આ કોર્ટના ધક્કા ખાવા એ લોકો નવરા હોય તો એ જાય, બાકી આર્થિકતાના અનામતની ક્યાંય સંવિધાનમાં જોગવાઈ નથી એટલે આર્થિક અનામતમાં તમે પાડવાનું રહેવા દેજો. માત્ર પછાતપણાના માપદંડોને લઈને અનામતની જોગવાઈ છે, 50% ઉપર છે, રાજસ્થાનમાં આપેલી છે અને એ રીતે આપવાની થતી હોય તો વાત કરજો. આ ઈબીસી નું કોકડું લઈને પાછું આવવાનું હોય તો એ તમે તમારી પાસે રાખજો. અને હું સ્પષ્ટ કહું છું, સરકારની અંદર નીતિનભાઈ પટેલ જ્યાં સુધી મધ્યસ્થી કરતા છે ત્યાં સુધી કોઈ પણ જાતનું સમાધાન નહીં થાય. કારણ કે એને એના જે ગોલ પૂરા નથી થયા, આંદોલનને ગુમરાહ કરવામાં નીતિનભાઈએ કોઈ કસર બાકી નથી છોડી. હવે એને હજી મધ્યસ્થી કરવા દેશો તો એને હજી મુખ્યમંત્રી બનવું છે. આનંદીબેનને કાઢીને ન બની ગયા તો રૂપાણીને કાઢીને બનવું છે. એટલે આ પાટીદાર સમાજના ખંભે બંદૂક મૂકતા, એક તો હાઈટ નથી પહોંચી નથી એકતા, તોય તે ખંભે બંદૂક મૂકીને ફોડવા જાય છે અને પડી જાય છે. એટલે વારા ઘડીએ નીતિનભાઈ નીચે જ પડવાનું હોય તો આ પડવાનું રવા દો ને, તમે એમને બેઠા ત્યાં બરોબર છો. મધ્યસ્થી તરીકે તમે કાયમ આંદોલનકારીઓને ગુમરાહ કર્યા છે, પોતે સરકારના આગળના જે પ્રતિનિધિઓ એને ગુમરાહ કર્યા છે. તમને બધું એક એક વસ્તુ જસ્ટિસ જસરાજ ચોપડા કમિશનનો અહેવાલ આપ્યો હતો, ઈબીસી કયા કારણથી અટકેલું ને એસબીસી કયા કારણથી પાસ થઈ ગયું. આની પણ તમને અને નાનુભાઈ વાનાણી બંનેને 3 કલાક બેસીને કીધેલું. 17 ઓગસ્ટે તમને કદાચ ભૂલાઈ જાય, કારણ કે તમને તો લાલજીભાઈની જ દેખાય જે તમે કયો એમ કરે, સામું બોલાય તો તમને ગમતો નથી. એટલે આ વાત સ્પષ્ટ છે કે આ ઈબીસી ઉપર જશે એટલે પાટીદાર સમાજને કાંઈ મળશે નહીં. તમારે કાંઈ ન આપવું હોય તો કાંઈ ન આપતા, પાટીદાર આયોગ આપી દો, પોલીસ કેસ પાછા ખેંચી લો. એટલે ખોટો માથે હાથ રાખવાનો, કોર્ટના ધક્કા ખાવા માટે તમે બધા નવરા હોય તમે જાજો. વસુંધરા રાજે તો જાય જ છે, 2014 થી રોજ કોર્ટની તારીખો ભરે છે, એમ તમે ભરજો. અમારે એવી નવરાઈ નથી. પાટીદાર સમાજ ઉપર એવો ઉપકાર કરવાની કોઈ જરૂરી નથી કે અમે આ કરી દીધું ને અમારે બનતી શક્ય મદદ કરશું ને અમે તમને કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જશું ને હાઈકોર્ટમાં જશું ને એ બધી કોર્ટ તો તમને મુબારક, કારણ કે તમારા બધા કામ હોય એ રીતના, એટલે તમારે કોર્ટમાં અવારનવાર જવાનું હોય. પાટીદાર સમાજ એવો નવરો નથી કે ઈબીસી વાળું જે સંવિધાનની અંદર છે જ નહીં એની અંદર કાનૂન સંશોધન કરવા માટે જાય. ભૂખ લાગી હોય તો ગામ ધુમાડો બંધ કરવાની જરૂર નથી. પાટીદાર સમાજ એનું પોતાનું જ માંગે છે. એટલે સવર્ણો માટે તે કરવું હોય, સવર્ણો નીકળ્યા હતા 25 ઓગસ્ટ પહેલા બધા નીકળ્યા હતા, 25 ઓગસ્ટ પછી એકેયને સવર્ણો નથી આવ્યા. એટલે કઈ પાટીદાર સમાજ કોઈના દાડિયા નથી પાટીદારો માગે ને સવર્ણોને આપવું. પાટીદાર સમાજે માંગ્યું છે ને એની ઉપર તમારે આગળ શું કાર્યવાહી કરવાની એ કરી શકતા હો તો ઠીક છે. બાકી નીતિનભાઈ શાંતિથી એના જે છેલ્લા દિવસો છે ઉપમુખ્યમંત્રી તરીકે, હવે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીનું પદ કેન્સલ થવાનું છે, એટલે એ દિવસો ટૂંકા કરે, સમાજને ગુમરાહ ન કરે. જય સરદાર, જય પાટીદાર.